મરાઠી લેંગ્વેજનું એક એવું ફિલ્મ જારણ કે જેને કાળું જાદુ કહી શકાય અથવા તો ઝાડફૂંક આપણે કહી શકાય કે મિત્રો જારણ પિક્ચર મેં જોયું ત્યારે આપણે ભેગું કે આપણા વસ લેવલ કરતા પણ એક હટકે કંઈક લેવલનું પિક્ચર છે જારણ. જબરજસ્ત રીતે ફિલ્મને બનાવવામાં આવી છે. તેની જે સ્ટોરી છે જે આપણા મગજને ઝંઝોરી નાખે એવી સ્ટોરી છે, જેમાં મરાઠી લેંગ્વેજની આ ફિલ્મ કે છે સારી હાઈ લેવલ હોલીવુડ લેવલની સ્ટોરીને પણ પાછી પડી દે એ ટાઈપની સ્ટોરી જે બનાવી છે જારણ. હા, એક પ્રોબ્લેમ છે કે ફક્ત મરાઠી લેંગ્વેજમાં છે, પણ તમે મૂવીઝ જોશો એટલે તમને પૂરેપૂરી મૂવી સમજાઈ જશે કે શું છે, શું કહેવા માંગે છે. સમગ્ર કાલા જાદુ ઉપરની જે ફિલ્મ છે, રાધા નામનું જે કેરેક્ટર હોય છે તેને ઉપર બાળપણમાં તેની ઉપર એ જારણ કરવામાં આવે છે, એટલે કે વશીકરણ કરવામાં આવે છે. અને તેમાં જે એક્ટિંગ કરેલી છે તે અમૃતા સુભાષ જે રાધા છે અને અનિતા કેલકર જે ગંગુતી કરીને જેમનો રોલ છે, ભાઈ ગજબ ડેન્જર પાત્ર બનાવેલું છે. ડિરેક્ટર ઋષિકેશ ગુપ્તે ભાઈ જે ફિલ્મ બનાવી છે યાર, તેને આપણે કલ્પનાની બહાર છે. અને જ્યારે તમે સ્ટોરી જોશો ત્યારે તમને ધીરે ધીરે સ્ટોરી જે છે પકડી રાખશે, તમને તમારી સીટ ઉપરથી હલવા નહીં દે. અને જે રીતે એની અંદરનું જે કેરેક્ટર એને જે બચપનમાં જેની સાથે કરેલું જે વશીકરણનું જે અસર છે તેના યંગ એજમાં એના મેરેજ એજમાં બતાવી છે. અને ભાઈ એની જે દીકરી છે જેની જે સાર સંભાળ રાખે છે, એની દીકરીની પર જે પણ જારણની અસર થાય છે. પણ મિત્રો જ્યારે સ્ટોરી જ્યારે એન્ડ મોમેન્ટમાં આવશે એમાં પણ જે રાધા બની છે જે અમૃતા, ભાઈ તેનું જે એક્ટિંગ છે યાર તમારા રૂવાડા ઊભા થઈ જશે. જે લાસ્ટ મોમેન્ટ એ છેલ્લી ફિલ્મની જે 20-25 મિનિટ જે આવશે યાર, અને એમાં પણ જ્યારે એ સસ્પેન્સ ખુલશે જે બધા, હું તમને કહીશ તો આખી સ્ટોરી સ્પોઇલ થઈ જશે, પણ ત્યારે તમને થઈ જશે કે યાર કઈ રીતની સ્ટોરી છે અને આ શું બનાવવામાં આવેલું છે, આ શું બનાવ્યું છે. અને જે એક્ટિંગ છે ભાઈ ગજબ 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 ગજબ. હું તો કહું છું કે યાર હોલીવુડ બોલીવુડને ટક્કર આપે એવી આ મરાઠી ફિલ્મ જારણ જો તમે ન જોયો તો ખરેખર એક વખત જરૂરથી જોઈ જવી જોઈએ. હાઈ હું છું કલ્પેશ, રિવ્યુ વાળા જુઓ પણ વિચારીને તમારો ટાઈમ બચશે તો આવી જ રિવ્યુ તમારા માટે લઈને આવીશ. જરૂર છે મને તમારા સપોર્ટની, આપણી ગુજરાતી ચેનલ ગુજરાતી ભાષાની ચેનલનો, તો તમારો ટાઈમ બચશે અને મને જરૂર છે તમારા સપોર્ટની. તો પ્લીઝ મને સપોર્ટ કરો. મળતા રહેશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ, બજરંગીના શરણે, ભારત માતા કી જય, વંદે માતરમ.